कैमरा सबकी लाइफ सेव करता है। ऑन रोड गाड़ी में ही मोबाइल ऑक्सीजन सेवा दी जा रही है। अभी तक 250 से 250 आदमियों की जानें बचा चुके हैं। सामने एक एम्बुलेंस में एक आदमी विदाउट ऑक्सीजन जो है वो एक्सपायर हो गया। ऑक्सीजन की वजह से तो जितनी लाइफ सेव हो सकती हैं वी वांट टू डू दैट, दैट्स ऑल। कोरोना काल में मानवता महकी। कोरोना संकट में जिंदगी बचाववा जंग। महासंकटना महारक्षक। इस वक्त पूरी दुनिया कोरोना वायरस के कहर से जूझ रही है। भारत में भी कोरोना की दूसरी लहर का कोहराम जारी है, लेकिन इस मुश्किल वक्त में देश के अलग अलग राज्यों और शहरों से आई कुछ दिल छू लेने वाली तस्वीरें ये साबित कर रही हैं कि पूरा देश कोरोना को हराने के लिए एकजुट है। आ समये आखी दुनिया कोरोना वायरसना कहर सामे झझूमी रही छे। देशमां कोरोनानी बीजी लहरनो कहर चालू छे, पण आ संकटना समयमां देशना अलग अलग राज्यों अने शहेरोमांथी दिलने स्पर्शी जाय तेवी तस्वीरो साबित करी रही छे के आखो देश कोरोनाने हराववा माटे एकजूट छे। આપણા તબીબો અને આરોગ્ય કર્મીઓ દરેક પળે કોરોનાને હરાવવાની જંગ લડી રહ્યા છે, પણ આ સંકટના સમયમાં આ મહામારી સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપવા નિષ્કામ નિસ્વાર્થ સેવા ભાવની એવી તસવીરો સામે આવી જેને માનવતાનું એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સંકટના સમયમાં આ તે તસવીરો છે જે આખા દેશને વિશ્વાસ અપાવી રહી છે કે આપણે कोरोना ने जल्दी हरावी दुनिया समक्ष फरी एक बार नवु उदाहरण रजू करीशुं। जामनगर कोरोना थी मृत्यु पामेलाना अंतिम संस्कारनी सेवा। कोरोनानी बीजी लहरे मौतना आंकड़ाओने चिंताजनक रीते वधारी दीधा छे। मौतना कारणे स्मशानमां अंतिम संस्कार माटे कतार जोवा मळी रही छे। आ कपरा काळमां जामनगरमां सेवाभावी संस्थाओ आगळ आवी। जामनगरनी भागोळे आवेला लाखा बावळ गामना स्मशान गृहमां कोरोनाथी मृत्यु पामेला लोकोना अंतिम संस्कार माटे 24 कलाक सेवा आपी रह्या छे। અહીં વિનામૂલ્યે રોજ 15 થી 20 મૃતદેહોના શાસ્ત્રોક્ત વિધિથી કોરોનાના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। આ અનોખા સેવા યજ્ઞમાં સેવાભાવી સંસ્થાઓ સાથે સ્થાનિકો પણ આગળ આવ્યા છે। સ્મશાનોમાં પણ વ્યવસ્થા છે તે ખૂટી પડી છે, ત્યારે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જામનગરનું આ લાખાબાવળ ગામ છે। જામનગરની ભાગોળે જે પ્રકારની વ્યવસ્થા છે કરવામાં આવી છે, જે દાતાઓ છે અને જે સ્થાનિક સેવાભાવીઓ છે તેમના દ્વારા ખાસ લાકડાઓ અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને કયા પ્રકારની વ્યવસ્થાઓ છે, લોકો કેવી રીતના અહીં આવી રહ્યા છે તે અંગે સીધી જ વાત કરીશું અહીંના જે સ્થાનિકો છે એમની સાથે। ખાસ કરીને હાલની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં અગ્નિ સંસ્કાર માટેની અહીં લાખાબાવળમાં વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી વ્યવસ્થા? અમે અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। લાકડા, માટલી, એને જલાવવા માટે ઘાસ, નારિયેળની કાટલી કે જેથી કરીને બોડીને પેટાવવા માટે ઝડપ થાય। અને અમે દરરોજની 15 ચિતા તો સાંજના જ ગોઠવીને તૈયાર રાખીએ। જોકે શાસ્ત્ર મુજબ ખરેખર ચિતા ગોઠવાય નહીં, પણ ના છૂટકે આ સમયની અંદર અમારે આગલા દિવસે સાંજના ચિતા ગોઠવવાની, જેથી કરીને સવારના 9 વાગ્યા, જોકે અમારે અહીંયા સ્મશાન તો 24 કલાક જ ચાલુ રાખ્યું છે, પણ સવારમાં એકસાથે મૃતદેહો આવે તો ફટાફટ કામ એમનું પતી જાય। 100 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત। કોરોનાના કેસો વધતા હોસ્પિટલો પર ભારણ વધ્યું છે। હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, ત્યારે કોરોનાના દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી છે। દ્વારકાના કલ્યાણપુરના નંદાણા ગામે મયુર શૈક્ષણિક સંકુલમાં 100 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે।
અહીં હાલ 10 બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હજુ જો વધુ બેડની જરૂર હશે તો બીજા 100 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. દર્દીઓ માટે અહીં સારવાર અને તેમના પરિવારજનો માટે ભોજનની વ્યવસ્થા અહીં વિનામૂલ્યે રાખવામાં આવી છે. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં અને સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી, ત્યાં આવી સંસ્થાઓની આ પહેલ માનવતા મહેકાવી રહી છે. હાલ અહીં 28 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દ્વારકા તાલુકાના બધા જ ગામડામાં બહુ જ સંક્રમણ હોવાને કારણે કોવિડ-19ના ખૂબ દર્દી વધી ગયા હતા અને અહીંથી ખંભાળિયા, જામનગર હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા હતી નહીં, જેથી કરીને અમે કલેવપુર તાલુકાના બધા આગેવાનો સાથે મળીને અમારી જે સંસ્થા છે મયુર શૈક્ષણિક સ્કૂલ અને હોસ્ટેલ સાથે ત્યાં નંદાણા હાઈવે ઉપર આવેલી છે, ત્યાં 100 બેડની કોવિડ હોસ્પિટલ્સ આજથી શરૂ કરી છે. 25 દર્દીઓ આવી ગયા છે અને ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાવેલી છે અને 100 બેડની અમારી તૈયારી છે અને જો વધારે જરૂર પડે તો 200 બેડ સુધીની તૈયારી અમે રાખી છે. છેલ્લા 15-20 દિવસથી આ સંક્રમણ કલ્યાણપુર તાલુકામાં બહુ વધતા અને સરકારી હોસ્પિટલોમાં ટ્રાફિક એટલે કે ભીડ બહુ થઈ ગઈ છે કે જ્યાં દર્દીઓને સારવાર માટે 4-5 કલાકના વેઇટિંગમાં 6 કલાકના વેઇટિંગમાં રહેવું પડે છે ને ક્યાંય અમુકને તો બેડે નથી મળતા. તો એના હિસાબે થઈ જામનગર, ખંભાળિયા ક્યાંય હોસ્પિટલો પ્રાઇવેટ કે સરકારી એમાં ક્યાંય જગ્યા ના હોવાના અભાવના કારણે તાત્કાલિક નંદાણા ખાતે મુળુભાઈ કંડોળિયાની જે સ્કૂલ છે એમાં બધા આગેવાનો સામાજિક રીતે આજુબાજુ તાલુકાના આગેવાનો મળી અને તાત્કાલિક ધોરણે કોવિડ સેન્ટરનું ચાલુ કરવામાં આવ્યું છે. ગાંધીનગર 120 બેડની કોવિડ કેર હોસ્પિટલ. સરકાર પર જ બધી જવાબદારી ન ઢોળી દેતા વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજો પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. ગાંધીનગરમાં કડવા પાટીદાર સમાજ કોરોનાના દર્દીઓની વહારે આવ્યો છે. સેક્ટર 12 ઉમિયાધામ મંદિરમાં 60 બેડની અને રાયસણની કમલા ફિઝિયોથેરાપી સેન્ટરમાં 120 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરી છે. હાલ અહીં પ્રાથમિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મેડિકલ સ્ટાફ અને ઓક્સિજનના બાટલા ગાંધીનગર કોર્પોરેશન પાસેથી ઉપલબ્ધ થતાં જ હોસ્પિટલ ફૂલ ફ્લેજમાં ધમધમશે. કડવા પાટીદાર સમાજે અન્ય સેવાભાવી સંસ્થાઓને પણ આ પ્રકારે આગળ આવવા અપીલ કરી છે. અહીંયા હાલ અમારા અહીંયા લગ્નનો પ્રસંગ ચાલુ જ હતા, પણ આ મ્યુનિસિપાલિટીને કહેવાથી એમ કે તમે આ જગ્યા અમને આપો તો અમે અહીંયા આપણે કોવિડનું સેન્ટર ચાલુ કરીએ. તો અમે અમારા સંસ્થાના જે પ્રસંગો હતા બધા બંધ કરી દીધા અને આ સંસ્થાને અમે એમને બનાવવા માટે અહીંયા આપી દીધું છે. 60 બેડ તો ગોઠવાઈ ગયા છે, પછી ઓક્સિજનના લાઇટ ફિટિંગ બંધ થઈ ગઈ છે. ફક્ત ઓક્સિજનના બાટલા આવે ત્યારે ચાલુ થાય, એ સિવાય ચાલુ થવું અશક્ય. અમદાવાદ નાના બાળકો માટે ઓક્સિજન સેવા. કોરોના દર્દીઓને જરૂરી એવા ઓક્સિજનની અછત છે. દેશમાં ઓક્સિજનના અભાવે કેટલાય દર્દીઓ દમ તોડી રહ્યા છે. નાના બાળકો પણ હવે કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે. ત્યારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા આસલુજા પરિવારે ₹2000 ટોકન ફી લઈને નાના બાળકો માટે ઓક્સિજન સેવા શરૂ કરી છે. આ સેવા મણિનગરના ગુરુદ્વારાથી શરૂ કરવામાં આવી છે, જેમાં ઓક્સિજન ઉપલબ્ધ થાય તેવું આ ડિવાઇસ આપવામાં આવે છે. ઇમરજન્સીમાં મોટી ઉંમરના દર્દીઓ પણ આ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે. કોરોના વાયરસના સમયમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર સલુજા પરિવારે વધુ એક પહેલ કરી છે, અને આ પહેલ છે કે તેઓ જે નાના બાળકો છે તેમને ઓક્સિજનની જો કમી હોય તો તેમની માટે તેમણે ખાસ જે વસ્તુ છે તે અપનાવી છે, જેથી કરીને તેમણે મંગાવી છે. આ પ્યોર ઓક્સિજન જે છે તે સીધા જ લઈ શકે છે બાળકો. આ કેવી રીતે વર્ક કરે છે ऑक्सीजन કેવી રીતે આપણે મેળવ્યું તો સૌપ્રથમ એ જણાવશો. ये छोटे बच्चों के लिए जिसको अपन मास्क लगाएंगे उनको कोई तकलीफ हो इमरजेंसी के लिए तो इसको अपन जस्ट यूँ ओपन करना है, ओपन करके इसको यूँ लगाना है, यूँ लगा के खाली एक बार यूँ स्प्रे करना है, तो उसको 5 मिनट तक के लिए ऑक्सीजन मिल सकती है. कभी इमरजेंसी में किसी को भी काम आ सकता है. ऐसा नहीं बच्चों के लिए जो एज ज़्यादा है जिसकी उसको भी यूज़ कर सकते हैं. इमरजेंसी में कभी भी काम आ सकता है. ક્રિપ્કો વિનામૂલ્યે પૂરો પાડશે ઓક્સિજન. ઓક્સિજનની અછત દૂર કરવા માટે મોટી મોટી કંપનીઓ પણ આગળ આવી રહી છે. સુરતમાં ઓક્સિજનની અછત છે ત્યારે ફર્ટિલાઇઝર કંપની ક્રિપ્કોએ હજીરા પ્લાન્ટમાં ઓક્સિજન યુનિટ શરૂ કરવા જઈ રહી છે.
અહીં ઉત્પાદન થતો ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલોને વિના મૂલ્યે પૂરો પાડવામાં આવશે. પ્લાન્ટ દરરોજ 100 જમ્બો ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરશે, જે 10 મેથી હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને મળતો થશે. ખાતર બનાવતી કંપનીએ સુરતના હજીરાની જેમ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત પ્લાન્ટમાં પણ ઓક્સિજન એકમ સ્થાપવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, ક્રિપ્કોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનો ફાળો પણ આપ્યો છે. क्रिप्को हजीरा में 1 करोड़ की लागत का एक प्लांट लगाने के लिए 19 अप्रैल को ऑर्डर प्लेस किया है, जो कि करीब 2 हफ्ते में बनकर तैयार हो जाएगा. और ये प्लांट में 100 सिलेंडर डी टैप कैपेसिटी के पर डे भरे जाएंगे, जिनको कि हम सूरत के अस्पतालों में फ्री ऑफ कॉस्ट सप्लाई करेंगे. इसके अलावा हमारे चेयरमैन ने गुजरात चीफ मिनिस्टर कोविड रिलीफ फंड के लिए 1 करोड़ का अनुदान दिया है. જામનગર થી મુંબઈ ઓક્સિજન એક્સપ્રેસ. જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીમાંથી દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જામનગરના હાપાથી રિલાયન્સે 3 ઓક્સિજન ટેન્કરો સાથે ઓક્સિજન એક્સપ્રેસ રવાના કરી છે. 44 ટન ઓક્સિજન સાથે 3 ટેન્કરથી ઓક્સિજન મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવી રહ્યો છે. રિલાયન્સ ગુજરાતને 400 ટન ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે, સાથે દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે. દેશ અત્યારે કોરોનાની બીજી લહેરના કહેરનો સામનો કરી રહ્યું છે. દરેક ઈચ્છે છે કે આ સંકટનો સમય જલ્દી પૂરો થાય. સ્થિતિ ખરાબ છે, પણ માનવતાની આ તસવીરો જોયા બાદ તે વિશ્વાસ થઈ ગયો છે કે દેશમાં કોરોનાને હરાવવાના આ જુસ્સાને કારણે જ વાયરસની બેકાબુ રફતાર પર કાબુ મેળવી શકાશે. ભરૂચ ઓક્સિજનનો નવો પ્લાન્ટ. માનવતા મહેકાવતી આ તસવીરો કોરોના સામે લડવાનો જુસ્સો પૂરો પાડી રહી છે. ભરૂચમાં ઓક્સિજનની ડિમાન્ડને પહોંચી વળવા માટે આગળ આવ્યું છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. ભરૂચમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દીધો છે, જે મેડિકલ ઉપયોગ માટે આવશે. ભરૂચમાં 2 ઓક્સિજન પ્લાન્ટ હતા, જે વધારીને 5 કરવામાં આવ્યા છે. એસોસિએશનના પ્રમુખે સરકાર તરફથી હજુ પરવાનગી મળે તો વધુ ઓક્સિજન પ્લાન્ટની તૈયારી બતાવી છે. અમે પણ અહીંયા એક ટાંકી, આ ટાંકી અમને આને ઓકાડ કંપની આપી અને આ ટાંકી અમે લગાડી અને આ ઈએસઆઈસી હોસ્પિટલને આમાં સાથે જીપીસીબીના અધિકારી પણ અમારી સાથે છે, અહીંના લોકલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર સાહેબ પણ છે અને બીજા જે કંઈ જેની મદદની જરૂર પડે ત્યાં અમે કામ કરી રહ્યા છીએ. સુરત ગરીબોને અનાજ કીટનું વિતરણ. એક તરફ કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તો બીજી તરફ લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. સૌથી કફોડી હાલત ગરીબ અને મધ્યમ વર્ગની થઈ છે. સુરતમાં આવા પરિવારોની મદદે આવ્યો છે એક યુવક. આ યુવકે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરી રહ્યો છે. આ યુવકે એક અનાજની કીટ સમગ્ર રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે 1 લાખ કે એનાથી વધારે કીટ આપણે આપવાની તૈયારી બતાવી છે. જેટલી જનતાને જરૂરિયાત પડે એટલી અનલિમિટેડ જરૂરિયાતમંદોને કીટ આપણે આપવાની પૂરી તૈયારી છે અને આપવાનું વિતરણ ચાલુ કરી દીધું છે. અમરેલી દર્દીઓ માટે ટિફિન સેવા. કોરોના કાળમાં માનવ ધર્મ પૂરો પાડી રહ્યો છે આ સોજિત્રા પરિવાર. અમરેલીની પટેલવાડીમાં ચાલી રહેલા આ રસોડામાં કોરોનાના દર્દીઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજન તૈયાર થઈ રહ્યું છે. જે દર્દીઓ હોમ આઇસોલેટ છે અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છે, તેમને સેવાભાવી આગેવાન પીપી સોજિત્રા તરફથી બપોરે અને સાંજે એમ 2 ટાઈમ ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. દરરોજ 800 ટિફિનની સેવા અહીં કરવામાં આવી રહી છે. આ કોરોનાની મહામારીમાં સૌનો સહકાર પણ મિત્રોનો એટલો જ છે. તેમાં વિશ્વ હિન્દુ પરિષદ હોય અને બાકી બધું જ સુખનાથ ચોક યુવક મંડળ હોય, બીએમ ચોક યુવક મંડળ હોય, આ બધા મિત્રોના સહકારથી આ રોજ ટિફિનની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છીએ. બપોરે અને સાંજે બંને ટાઈમ દાળ ભાત શાક અને
સ્વામિનારાયણની રોટલી આવી રીતે જમવાનું આપી રહ્યા છીએ. અઠવાડિયામાં 1-2 વખત મીઠાઈ પણ આપી રહ્યા છીએ. ડાંગ RSSએ ઊભું કર્યું 32 બેડનું આઇસોલેશન સેન્ટર. આહવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોરોનાના આ કપરા કાળમાં મદદ માટે આગળ આવ્યો છે. આહવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારી તંત્રોના માર્ગદર્શન હેઠળ કોરોનાના દર્દીઓ માટે 32 બેડના આઇસોલેશન સેન્ટરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં દર્દીઓને આરોગ્ય વિભાગના તબીબો સારવાર પૂરી પાડશે. આજે ડાંગ જિલ્લામાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે અમુક લોકોને ભય છે કે જો મને કોરોના પોઝિટિવ આવશે ને હું ઘરે જઈશ તો મારા ઘરના બીજા સગા સંબંધીઓને પણ રિપોર્ટ પોઝિટિવ આવશે. તો રાષ્ટ્રીય સેવક સંઘ અને આરોગ્ય તંત્રના વહીવટી તંત્ર દ્વારા સેવાધામ ખાતે 32 બેડની આઇસોલેશનની સુવિધા કરવામાં આવેલ છે. જે કોઈ પેશન્ટ એડમિટ થાય તો તેને સંપૂર્ણ ટ્રીટમેન્ટની જવાબદારી આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલ છે. અને જે પેશન્ટ એડમિટ છે એમને રહેવાની, જમવાની અને એમને ઉકાળાની તમામ સુવિધા રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા કરવામાં આવશે. હૈયું હચમચાવી દેતી આ તસવીર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ ગુરુદ્વારાની છે. ગુરુસ્થાન બહાર લોકો એક બેન્ચ પર કોરોના સંક્રમિત દર્દીઓ બેઠા છે અને તેમને ઓક્સિજન મળી રહી છે. એટલું જ નહીં, તમે સ્પષ્ટ જોઈ શકો છો કે દર્દી કારની બહાર નથી આવી શકતા. તેમને કારની અંદર જ ઓક્સિજન આપવામાં આવી રહી છે. ઓક્સિજન અત્યારે કોરોના દર્દીઓ માટે સંજીવની છે, જે ન માત્ર તેમની જિંદગી બચાવી રહી છે પણ કોરોનાને હરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગાઝિયાબાદમાં કોરોનાનો કહેર ચાલુ છે. એક તરફ જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો હોસ્પિટલમાં બેડ ન મળતા અને બજારમાં ઓક્સિજન ન મળતા